બાઇક લઈને તો મોટી આપણે શું કહેવાય રાઈડ રહેવાની છે એટલે ખાસ કીધું ને કહેતા 150 રૂપિયાના ટમેટા કીધું કે કાપીને આપ્યું વેટર તમને અહીંયા જમવાનું દે ખવડાવશે કે કેટલા 13,000 કે સ્વાગત છે ને આ બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો કોઈ અત્યારે છે ને હું આજ વહેલા ઉભો થઈ ગયો કેમ કે જવાનું છે બહાર. કાલે હું કહેતો ને તો આજ પ્લાન થઈ ગયો છે બહાર જવાનું અને વહેલા ઊભો થઈ ગયો. 4 વાગી જશે 6 વાગે મેં કીધું હતું મારા બાને એને કે મને હાથ કરજો એટલે વહેલા ઊભો થઈ જાઉં, નાહી નાખું ને વહેલા નીકળું ને તો વહેલા પૂગી જાઉં કેમ કે આપણે બાઇક લઈને જવાની છે ને. અત્યારે છે ને ચા પી લીધો ને નાવા જવાનું બાકી. અને મારા પપ્પા બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. કેટલા જોતા હતા મેં કીધું 2,000 રૂપિયા આપણને એટલા તો લાડથી કેમ કે પછી શું છે વાપરવાના ખાવ ઓછા જ હોય એટલે એટલું બધું કઈ જરૂર ન પડે લેવાનું ને એવું હોય. ને મારા મમ્મી શું તૈયારી કરવા મીડા છે? દેશી કૃષ્ણ દે માતાજીના ગાનું ભેંસનું ખાણ પલાળું બટા. ગાનું ભેંસનું ખાણ કેમ કે ભાઈ હજી ગાયને ભેંસનું દવાનું બાકી છે. અને અહીંયા જો આશુબેન બધાને જય માતાજી, જય માં મોંગલ. ને તાવડી નાખું રોટલી રોટલા બનાવી નાખું. રોટલીને રોટલા બનાવવાના છે ભાઈ. બાકી ચા બની ગયો તો મેં ચા પી લીધો અને હવે છે ને મારે જવું છે નાવા. હજી પેકિંગ કરવાનું બાકી છે કેમ કે કાલે છે ને પેકિંગ કરવું હતું પણ ઠેલો ધોયો કે તો ઠેલા હુકાણો નતો, વરસાદ આવ્યો કે એટલે પછી એ બધું એમનું પીડ્યું હતું એટલે પેકિંગ કરવાનું હજી બાકી છે. જોવાનું ઠેલો હુકાય પંખો આખી ચાલુ રહી હુકાઈ જાય ત્યારે થઈને અડધો સામાન અહીંયા પીડ્યો છે. તો પહેલાં છે ને હું નાહી આવું ફટાફટ ને આને મૂકી દઉં પૈસાને કેમ કે ઘરેથી છે ને ક્યારેક લેવાનો હોય પૈસા આવું હશે એટલે પપ્પાએ ભાઈ હાલ હું ફટાફટ નાહતા આવું. 3-4 જોડ કપડાં લીધો છે ને ગેજેટ હોય ને થોડા ઘણા એમાંથી મારે અડધો ઠેલો તો ભરાય છે. કાંઈ નહીં નાઈન થઈ ગયા છે એ રેડી. સવારમાં ભાઈ ચા રોટલીની મજા અલગ છે. આપણો ઠેલો થઈ ગયો છે પેક. બાઇકમાં મસ્ત શેન ઓલી કરી નાખી અને હવે ક્યાં જવાનું છે તમને કહું ને તો જવાનું છે વનરાજભાઈના ઘેરે કેમ કે ઘણા ટાઈમથી ગયા નથી ને આપણે એટલે એમ બધા જઈએ છીએ ટ્રીપમાં. ત્યાંથી પછી કાલ પાછું નીકળવાનું છે પણ ત્યાં સુધી મારે જવાનું છે બાઇક લઈને તો મોટી આપણે શું કહેવાય રાઈડ રહેવાની છે. ધીમે વ્યા જાવ એટલે મેં કીધું સવારમાં નહીં રહેતી નીકળી એટલે ઉપાધિની રસ્તામાં કામ છે એ થઈ જાય. તો અત્યારે ધીમે નીકળી ગાડી લઈને આપણી અને ચાલો મળી ધીમે જાય. હીરો માર દીકુ હાસવીને દે દો અંદે ફરીને હાસવીને ઘેર આવે નોરતા પહેલા મને ખબર છે કેમ કે હવે શોપ ને એટલે થોડુંક કેવડા પપ્પા ગયા છે દૂધ ભરવા અને ઈ હવે ને લઈ જવા ને હામે એમ ઠેલામાં પણ ઠેલામાં ને હામે એમ કહું નહીં ખોટું ભાઈ થોડીક જગ્યાએ રાખવી પડે ને પાછી. કાંઈ વાંધો નહીં હાલો મેં કીધું ધોઈ નાખજે એમ એટલે એને ધોઈ નાખ્યા. તો હાલો ભાઈ હવે ને ધીમે હું નીકળું. રસ્તામાં છે ને પેટ્રોલ પુરાવો ઉભો રહી ગયો કેમ કે પેટ્રોલ લઈ જોઈએ ને ગાડીને હવે પાછા ભાગીએ. Ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing. ભાઈ રસ્તામાં હાલતા છે ને નાના મોટા શું કહેવાય 1, 2 નંબર ને 3 નંબર ને એવા ગામ આવ્યા. કેવું ગામ? ભદ્રાવળ, માંડવાળ. હા એમાં પાછા છે ને ટાણા. અત્યારે આપણે પૂગી જશે ટાણા. આશ્રમ ગૌશાળા બનાવી છે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે. ખાસ કેદું ને કહેતા કે આટો મારતા એટલે પેલા અહીંયા આવ્યો છે મેં કીધું ચા પાણી પીતા જાય. અને ભાઈ આ પેશલ છે ને બળદનું આશ્રમ છે આખું. તો આના માટે એક રીલ શૂટ કરવાની હતી આપણે એટલે આવ્યા હતા. ઘણા ટાઈમથી નક્કી કરતા હતા. તો હજી મારે અહીંથી છે ને 100 કિલોમીટર ઉપર તો દૂર જવાનું પણ મેં કીધું પેલા રસ્તામાં એટલે જ વહેલા નીકળ્યો હતો. અહીં ચા પાણી પીધા છે અને જો અહીં બધા બળદ જ છે. હવે નીકળીએ ડન. પાકું ને? આવી ગયા આપણી ગૌશાળા શિવ બળદ આશ્રમ ટાણા આંગણે. જગભાઈનો ખૂબ આભાર. હજી મારે 100 કિલોમીટર ઉપર કાપવાનું છે તો ભાઈ મજા આવી. વાહ જો ચાલો હવે ધીમે નીકળીએ.
ફેમિલી સવારથી વાત અત્યારે છે ને 12 વાગી ગયા છે. ઘડીક ઉભો રહો એટલે પાછા ધીમે ધીમે થઈ જાય રવાના. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. પેલા છે ને ભાઈ મારે ખાવું છે પછી બીજી વાત. તમને તો અત્યારે વાગી જશે 3 અને ભાઈ જમી લીધું. ભૂખ લાગી હતી મને તો મેં તો જમી લીધું ને અત્યારે છે ને મારી અલગથી રૂમ છે અહીંયા ધાબા ઉપર એટલે મારે અહીંયા રહેવાનું હોય ને આ ભાઈ જો અહીંયા બુક કરાયેલો રૂમ છે પરમાનન્ટ. બુક કરેલ રૂમ છે જો આપણો અહીંયા આ આપણું સેટઅપ છે અહીંયા બધું પીડ્યું હોય એટલે આપણે છે ને હવે અહીંયા રહેવાનું અહીંયા કાંઈ ઉપાધિ નહીં. અને ભાઈ અમારે લોસા છે પ્લેન જરીક આગો પાછો થાય છે એટલે નક્કી નથી ક્યાં જવાનું છે પણ જોઈએ અત્યારે છે ને ભાઈ ઘડીક આરામ કરો કેમ કે ગાડી આખી થાકી ગયો. કાઠિયાવાડી કટિયાભાઈ ધીમે ધીમે એક આ બીજા ભાઈને ઉપર આઈને કરો આ ભાઈને ઉપાડી લીધા છે આ ભાઈને અને અમે બધા છે ને અત્યારે ક્યાં જઈએ ને ખબર હું તો મહેમાન છું જ્યાં લઈ જઈને જાય છીએ ખાવા જાય મિત્રો ખાવા. ભાઈ આજ અમે છે ને બહુ હાઈફાઈ હોટલની અંદર આવી ગયા છીએ. પહેલી વાર જોઈ છે. ધક ધક હો રહા હે કેમ કે અહીંયા છે ને ભાઈ કામ જ એટલા લોકો કરે છે બહુ હાઈફાઈ છે એટલે 4-5 હજારનું બિલ તો આવી જ જાય ને આપણે કાંઈ એમાં એવું છે જમવાના પૈસા નથી, ગ્લાસ આવા ગ્લાસમાં આપણે પાણી પીવાનું છે ને એના પૈસા છે. એની સલાડ માંગ્યું ભાઈ કે અલગ છે લેના પડે 150 રૂપિયાના ટમેટા કીધું કે કાપીને આપશું, દેવાય દો કીધું. જોઈએ આવડે હું મંગાવ્યું એમ વેટર તમને અહીંયા જમવાનું દે ખવડાવશે કે અમને વેટર રૂમ બતાવી દેશે, બિલ બતાવી દેશે. ચાલો ભાઈ જમી લઈએ. આમાં બાકી રૂતે આ ભાઈને પિઝા ખાવા છે લે પિઝા ખાવા આવ્યો છું. એવું હે કોમ્પ્લિમેન્ટરી ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ ઓકે ફ્રૂટ સલાડ યાર ખબર ન પડે અમે કોમ્પ્લિમેન્ટરી એટલે ફ્રીમાં આપણને આપે એમ કે મને ન લાગતું ફ્રીમાં અહીંયા છે ને કોઈ લાવ્યા રેખા છે નહીં આ હું આવ્યું હાથ ધોવાના ટીશ્યુ પેપર. એ તો લૂસે છે હાથ લૂસવાનું ઓલા પર તો ભાઈ સાફ કરે અહીંથી મોઢું નું છે એટલે મોટું લૂસવા આપ્યું હતું તમે હાથ લૂસો અહીંયા તો જમીન લઈને પછી અહીંયા મુકવાસ દેવા આવે ટેબલ ઉપર આ જો બાપા મુકવાસ નહીં, મોટા ભાઈ બિલ જોવો તો મોટા ભાઈ આપો. લેને ભાઈ બિલ બતાય બિલ દેખાવ ઇધર કેટલા 13,000 હે કે કેટલો આવ્યો? જાજુ નથી 1300 રૂપિયા છે હાલો ભાઈ હું જાઉં હું તો મહેમાન છું જાઓ તમે એમ સમજી લેશું. હમણાં વાસણ સાફ કરીને આવી તેમ જાઓ. મોંઘી હોટલમાં જમીન પાછા એવા છે ઘેરે ને આ છે ને ભાઈ બીજું ઘર છે એમ ત્યાં બાજુમાં ને હું બ્લોગ એડિટ કરતો હતો હુઈ ગયો ભાઈ હુઈ ગયા મહેમાન જાગે ને ભાઈ હુઈ ગયા ભાઈને દાદાનું કાકાનું ઘર છે બાજુમાં છે એમ આવેલા ત્યારે અહીં હોવાનું છે આજ કેમ કે અહીં કોઈ રહેતું નથી તમે બે અહીંયા કેમ કે ત્યાં ધાબા ઉપર છે ને પતરા છે ને ભાઈને ગરમી થાય છે ત્યાં અહીંયા એવા નીચે હોવા બાકી કાંઈ નહીં કાલ જવું કાલ કદાચ બહાર જવાનું નહીં થાય અહીંયા રહેવાનું થાય બધું પ્લાન થાય એ પ્રમાણે થાય ને ચાલો કાંઈ વાંધો નહીં હવે ઘડીક કેટલા વાગી ગયા છે કંઈ ખબર નથી અત્યારે કેટલા વાગ્યા કેમ કે ઘડિયાળ કાઢ નાખી છે સારું હાલો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં ચાહું બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા ચાલો બાય બાય